હેલો ગાઈઝ, વેલકમ ટુ માય કુકિંગ ચેનલ. અત્યારે મોન્સૂનની સિઝનમાં કોર્ન ખૂબ જ સરસ મળતા હોય છે. તો આજે આપણે કોર્નમાંથી એક નવી આઈટમ બનાવીશું જે નાના અને મોટા સૌને ભાવે તેવી છે. તો આજે આપણે બનાવીશું ચીઝ કોર્ન બોલ્સ. તો વિડીયોને અંત જરૂરથી જોશો. ચીઝ કોર્ન બોલ્સ બનાવવા માટે સૌપ્રથમ આપણે એક મિક્સિંગ બાઉલમાં 4 થી 5 નંગ કાચા કેળાને બાફીને સ્મેશ કરીને લીધા છે. અહીં આપણે કાચા કેળાને એકદમ બાફ્યા પછી એકદમ ઠંડા થઈ જાય પછી તેનો આપણે યુઝ કરવાનો છે કે જેનાથી આપણે બોલ્સનું રિઝલ્ટ એકદમ સરસ મળશે. હવે અહીં આપણે એક ચીઝની ક્યુબને ગ્રેટ કરીને લઈ લઈશું. ઝીણા સુધારેલા આપણે કેપ્સિકમને એડ કરી દઈશું. કેપ્સિકમની ક્વોન્ટિટી તમે તમારા હિસાબથી વધતી ઓછી કરી શકો છો. હવે એક ઝીણું સુધારેલું લીલું મરચું એડ કરી દઈશું. 2 મોટી ચમચી આપણે બાફીને સ્મેશ કરેલી કોર્ન એડ કરી દઈશું. અહીં તમે કોર્નની ક્વોન્ટિટી થોડી વધારી પણ શકો છો. હવે તેમાં બધા મસાલા એડ કરીશું. તેમાં અડધી ચમચી જેટલો આપણે મરી પાવડર એડ કરીશું. અડધી ચમચી જેટલો ચીલી ફ્લેક્સ એડ કરીશું અને થોડોક તેમાં આપણે ઓરેગાનો એડ કરી દઈશું. તેમાં પ્રમાણસર મીઠું એડ કરી દઈશું. હવે અહીં એકદમ ચિલ્ડ એવી મોઝરેલા ચીઝનો યુઝ કરવાનો છે અને એ ચિલ્ડ પણ મેક શ્યોર એકદમ ચિલ્ડ હોવી જોઈએ અને તેને એડ કરી દઈશું. અને હવે આ બધી જ વસ્તુને આપણે પ્રોપરલી મિક્સ કરી દઈશું. તમને મારી રેસીપી કેવી લાગે છે તે કોમેન્ટ્સ બોક્સમાં જરૂરથી જણાવશો અને જો મારી રેસીપી ગમે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર પણ જરૂરથી કરશો. આવી રીતે પ્રોપરલી એકદમ મિક્સ થઈ જાય એટલે હવે તેમાંથી આપણે નાના સાઇઝના આપણે બોલ્સ તૈયાર કરીશું. બોલ્સની સાઇઝ તમે તમારા હિસાબથી નાની મોટી કરી શકો છો. બોલ્સ બનાવતા ટાઈમે આપણે થોડુંક પાણીનો હાથ ઉપર લગાવી અને તેનો યુઝ કરીને આપણે બોલ્સ બનાવીશું, જેનાથી આપણે જે તૈયાર કરેલું છે બોલ્સનું એ આપણા હાથ ઉપર ચોંટી ન જાય. આવી રીતે 1 બાય 1 બધા જ બોલ્સ આપણે તૈયાર કરી દઈશું. આ રેસીપી તમે તમારા ફેમિલીને જરૂરથી એકવાર બનાવીને ખવડાવશો, એકદમ સરસ લાગશે. તમે જોઈ શકો છો કે બધા જ બોલ્સ તૈયાર થઈ ગયા છે. હવે આપણે એક સ્લરી બનાવવાની છે. તેમાં આપણે અડધો બાઉલ મેંદો લઈશું અને અડધો બાઉલ કોર્નફ્લોર લઈશું અને તેમાં પ્રમાણસર થોડુંક મીઠું એડ કરી દઈશું અને પાણી નાખીને આપણે સ્લરી તૈયાર કરીશું. પાણી એકદમ બહુ પતલી પણ નહીં અને બહુ એકદમ જાડી પણ નહીં એવી આપણે સ્લરી બનાવવાની છે. આ રીતની કન્સિસ્ટન્સી હોય તેવી આપણે સ્લરી બનાવીશું. અને બીજી બાજુ આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું. તેલ બહુ એકદમ હોટ પણ ન હોવું જોઈએ અને બહુ એકદમ ઠંડુ પણ ન હોવું જોઈએ. મીડિયમ તેલ ગરમ હોય તે રીતનું આપણે તેલ ગરમ કરવાનું છે. હવે આપણે આ સ્લરીમાં કોર્નફ્લોરની સ્લરીમાં આપણે જે સ્લરી બનાવી છે તેમાં આપણે એક બોલ્સને લઈ તેમાંથી આપણે બ્રેડ ક્રમ્સમાં આપણે રગદોળી દઈશું. બ્રેડ ક્રમ્સથી પ્રોપરલી બધી જ બાજુથી વ્યવસ્થિત રીતે કોટ કરી દઈશું, જેનાથી આપણા બોલ્સની અંદર તેલ ભરાય નહીં. આવી જ રીતના બધા જ બોલ્સને આપણે પહેલાં કોર્નફ્લોરની સ્લરીમાં લઈ લઈશું અને પછી તેને આપણે બ્રેડ ક્રમ્સમાં રગદોળી અને તૈયાર કરી દઈશું. આવી રીતે બોલ્સ તૈયાર કરી દઈશું. આવી જ રીતે આપણે બધા જ બોલ્સને તૈયાર કરી દઈશું. તમે જોઈ શકો છો કે બધા જ બોલ્સ કોટ કરીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે આવી રીતનું તેલ ગરમ થયું હોય, બહુ એકદમ હોટ ના હોય અને બહુ એકદમ માઇલ્ડ પણ ના હોય એવું આપણે તેલ ગરમ કરેલું છે તેમાં આપણે બધા જ બોલ્સને મૂકી દઈશું.
તળવા માટે અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે બોલ્સને તળી લઈશું. તમે જોઈ શકો છો કે આપણા બોલ્સ એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. હવે આપણે તેને પ્લેટમાં લઈ લઈશું. એકદમ જો ચીઝી એવા બોલ્સ લાગે છે. થોડીક ચીઝ પણ બહારથી નીકળેલી એવી દેખાય છે કે જેનાથી આપણા બોલ્સ એકદમ સરસ બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવા બોલ્સ ચીઝી તૈયાર થયા છે. હું તમને ઓપન કરીને પણ બતાવું. તમે જોઈ શકો છો. તો આપણા ચીઝ બોલ્સ તૈયાર.